સ્વામિનારાયણ ભગવાને શિક્ષાપત્રીમાં આપણને સૌને આજ્ઞા કરી છે કે દીનવાન પ્રત્યે દયાવાન થવું. દરિદ્ર હોય એની માટે આપણે દયાવાન થવું, આ મહારાજની આજ્ઞા છે. મહારાજના જીવનમાં જોઈએ તો દુઃખી દેખી ન ખમાય દયા આણી રે, અતિ આકળા થાય અંધન વસ્ત્ર રે. મહારાજ પોતાના વસ્ત્ર અર્પણ કરતા હતા. દીનાનાથ ભટ્ટ જેવા પવિત્ર ભૂદેવ આવે છે તો પોતાના શરીર ઉપર મોંઘા કપડાં ધારણ કરેલા છે એ પણ મહારાજ આપી દે છે. ઇવન પોતે હાર પણ પહેરેલો આપી દે છે. તો મહારાજના દિલમાં છે કે મદદરૂપ થવું, કે કોઈને એવી રીતે કોઈને મદદ મળે. તો મહારાજે જે શિક્ષાપત્રીમાં કીધું, બીજી એ વાત સરસ કીધી કે સર્વ જીવ હિતાવહ, જીવ પ્રાણી માત્રના હિતને માટે જે કાર્ય થાય એ કરવું. અહીંયા ગોકુલધામમાં 2003માં એન્ડ અને 2004 એમાં સુખદેવ સ્વામીને અને હરિકેશ સ્વામીને બંને ગુરુઓને આવવાનું થયું. બંને સંતો જ્યારે અહીંયા આવ્યા ત્યારે ગામમાં રોકાણા. અહીંના વડીલો જે ગામના શ્રેષ્ઠીઓ કહેવાય, સજ્જનો કહેવાય, એ લોકોએ સંતોને દિશા સૂચન આપ્યું. પેલો પ્રશ્ન પૂછ્યો કે આ ગામની અંદર તો સ્વામીજી 55 જેટલા મંદિરો છે, તો તમે 56મું મંદિર બનાવવાના? કારણ કે 55 મંદિર તો ઓલરેડી છે. તો સંતોએ કીધું કે આપણને શું ઈચ્છા છે? તો કે એવું કંઈક કામ થાય કે જે સમાજમાં બધાને માટે એક દર્શનરૂપ બની શકે. પછી સંતોએ એટલે સુખદેવ સ્વામી અને જે બધા વડીલો હતા એ બધા વડીલો ધીરે ધીરે કરતાં એટલે પહેલાં જ કેમ્પસમાં સિનિયર સિટીઝન હોમની સ્થાપના કરવાનું નક્કી કર્યું. એટલે ઓલ્ડ એજ હોમથી સેવા શરૂ થઈ. એ સમયમાં તો મારે સંસ્કૃતનો અભ્યાસ માટે મારે એ વખતે ત્યાં અમદાવાદ રહેવાનું થયું હતું. એ અભ્યાસ પૂર્ણ થયો અને પૂર્ણ કરીને પછી અહીંયા આવવાનું થયું. અહીંયા આવ્યા પછી શરૂઆત જે સમય હોય એ વાતને સમજતા પહેલાં ટ્યુનિંગ, એક તો પહેલાં સંતો સાથેનું, પછી બીજા બધા લોકો જે સેવામાં જોડાયેલા હોય એની સાથેનું ટ્યુનિંગ એ બહુ મહત્ત્વનું હોય છે. આજે અત્યારે એવું ટ્યુનિંગ હોય કે એ રૂમમાં સૂતા હોય કે અમે બહાર બેઠા હોય કે ત્યાં હોઈએ, એમને પાણીની ઈચ્છા હોય ને તો પણ મને ખબર હોય કે એમને ઈચ્છા છે પાણીની. અમારો પ્રોગ્રામ હોય, આપણે ત્યાં અહીંયા બધા ફંક્શન હોય, નાના મોટા અનાથ દીકરીઓના સમૂહ લગ્ન હોય કે કાંઈ પણ હોય, તો અમે એક નજરથી વાત કરી શકીએ, આંખમાં આંખ નાખીને વાત કરી લઈએ. એમને શું ઈચ્છા છે તરત ખબર પડી જાય એ જ વખતે. તો એ એક અંતરનું જે આખું જે બોલી ગેપ કહેવાય, એ ગેપ જ્યારે પૂરાઈ જાય છે ત્યારે તમારે શબ્દની જરૂર નથી પડતી, ત્યારે એક આખી ખ્યાલ આવી જાય છે. બીજું એવું વિચારીએ કે એમને થાક ના લાગે ને એમને ચિંતા ના કરવી પડે, એની માટે આપણે જે કરવું પડે બધું કરવાનું, એ થોડા રિલેક્સ રહેવા જોઈએ. આ સેવા જે ચાલી રહી છે, ઓબ્વિયસલી આટલા બધા કન્ટિન્યુ પ્રોગ્રામો ચાલતા હોય, નાની મોટી સેવાઓ ચાલતી હોય એટલે થાક લાગે. પણ સામાન્ય જરૂરિયાતવાળા યોગ્ય માણસોને જ્યારે હરિભક્તોની ભાવના એવી હોય કે ભાઈ કોઈનો પગ કપાયો છે તો એને સરસ પગ બેસે તો એ વ્યક્તિ ચાલતો થાય, કોઈને એજ્યુકેશનની જરૂર છે તો એને એજ્યુકેશન મળે, તો આવી જ્યારે હરિભગતની ભાવના હોય છે અને આપણે એક માધ્યમ બનીએ છીએ અને માધ્યમમાં જ્યારે હકીકત જોઈએ છીએ કે જે માણસ 5-7 વર્ષથી પોતાના બેડમાંથી ઊભો નથી થયો, પોતાના ઘરની આંગણાની બહાર પગ નથી મૂક્યો અને એને પ્રોસ્થેટિક લેગ લગાવ્યાથી એ માણસ ચાલતો થઈ જાય છે અને એ જે ખુશી હોય છે ત્યારે પહેલી જે કાંઈ વ્યવસ્થામાં આપણે જે કાંઈ શ્રમ કર્યો હોય કે જે સેવા કરી હોય એમાં કોઈ જાતનો થાક લાગતો નથી અને વધારે ને વધારે એમાં કરવાનું મન થાય. બીજું એક કારણ એ છે કે ભગવાનનું ભજન તો કરવાનું છે, સંત થયા છીએ એટલે, અને ભગવાનનું ભજન સ્મરણ તો થવું જ જોઈએ. તો એ સંતો અમે સાતત્ય રાખવાનો વિચાર કરીએ કે દિવસમાં 5000 એટલે દિવસની 50 માળા તો એટલીસ્ટ આ મંત્ર જાપ હોય તો એ ફેરવતા હોઈએ તો 5000 તો થઈ જ જાય. પણ એની સાથે એવું વિચારીએ કે ભગવાન જે સિંહાસનમાં બેઠા છે ને એ જ સિંહાસનમાંથી ઠાકોરજી કોઈના સ્વરૂપમાં બેઠા છે, કોઈ માણસના હૃદયમાં બેઠા છે, કોઈ પશુ પક્ષી પ્રાણીના હૃદયમાં ભગવાન બેઠા છે. એ જ ઠાકોરજી ત્યાં બેઠા છે અને ઠાકોરજી જ કહે છે કે તમે સેવા કરો. તો
તો આપણે એની પાસે જઈને સેવા કરીશું. કારણ કે હું તમને એક સામાન્ય વાત કરું કે કોઈ બહેન છે, કોઈ સ્ત્રી છે, એની સાથે નાનું એવું બાળક છે. એ બાળક પોતાના સાથે લઈ અને કોઈ દુકાન પાસે જાય છે અને દુકાને જઈ અને ઓલો શોપકીપર એને ચોકલેટ આપે, ડેરી મિલ્ક આપે, એટલે રાજી થાય કે ના થાય? છોકરો પણ રાજી થાય અને એની મા પણ રાજી થાય. એની સાથે ખરાબ વ્યવહાર કરે તો પેલો શોપકીપર કદાચ એને ગુસ્સે થાય, એમ કે તું છોકરા દૂર ઊભો રહે, તો એને બાળકને પણ હર્ટ થાય અને કોને હર્ટ થાય? એના મમ્મીને પણ હર્ટ થાય. કેમ? કે એ સંતાન કોનું છે? એ બહેનનું સંતાન છે. એમ આ ઠાકોરજી ભગવાન જે છે એના જ આપણે બધા સંતાન છીએ. એની સાથે જેવો વ્યવહાર આપણે બધાની સાથે કરીએ, કોઈને જો રાજી કરીએ છીએ, કોઈને આનંદ આપીએ છીએ તો ભગવાનને આનંદ થાય છે. અને કોઈને આપણે હર્ટ કરીએ છીએ તો એ ઠાકોરજીને જ હર્ટ થાય છે. કારણ કે સંતાન પરમાત્માના છે.